દરેક તરફથી મેનિફેસ્ટેશન થાય અને તે પણ કોઈ ટેકનિક કર્યા વગર, કોઈ અફર્મેશન નહીં, કોઈ વિઝ્યુલાઇઝેશન નહીં. કેવું સરસ થાય નહીં? એકચ્યુઅલમાં આ પોસિબલ છે. આ હકીકત છે કે રિવર્સ ટેકનિક એક એવી ટેકનિક છે કે જેમાં તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. નો અફર્મેશન્સ, નો વિઝ્યુલાઇઝેશન, નથિંગ ડુઈંગ. આ ટેકનિક અપ્લાય કરવાથી તમે તમારી લાઈફના દરેક એરિયામાં મનચાહ્યું રિઝલ્ટ મેળવી શકો છો. જરૂર છે આને ડીપલી સમજવાની. આ એક એવી મેનિફેસ્ટેશન ટેકનિક છે કે જે એકચ્યુઅલ જે લો ઓફ એટ્રેક્શનનો બેઝ છે એ આપણને સમજાઈ જાય છે કે આપણને જે પણ વસ્તુ જોઈએ છે એ વસ્તુ માટે આપણે મહેનત કરો, એના માટેના જોઈતા દરેક એફર્ટ્સ અપ્લાય કરો અને એને પછી છોડી દો કે મને વસ્તુ મળી તો હું ખુશ છું, નથી મળી તો પણ હું ખુશ છું. જ્યારે તમે આ ટેકનિક અપ્લાય કરો છો, આ રૂલ અપ્લાય કરો છો કે એના વગર પણ હું ખુશ છું, તો ઓટોમેટિક તમારી અંદર એક ખુશીની ભાવના, એક પીસ, શાંતિ, સુખની અનુભૂતિ થાય છે, રાઈટ? અને એ સેમ અનુભૂતિ, એ સેમ વાઇબ્રેશન તમારા મેચ થાય છે, તો એ તમને ધારી વસ્તુ ઇઝીલી મળે. પ્રોબ્લેમ ત્યારે થાય છે કે જ્યારે આપણે લેકની ફિલિંગ સાથે એ વસ્તુને ડેસ્પરેટલી સીક કરીએ છીએ. તો આપણામાંથી કઈ ફિલિંગ જઈ રહી છે? લેકની, કે મને આ વસ્તુ જોઈએ છે, આ જોઈએ છે, આ મળશે તો જ હું ખુશ થઈશ. તો અત્યારે એટ પ્રેઝન્ટ તમારામાં કઈ છે, કઈ વસ્તુ ચાલી રહી છે? લેકની ફિલિંગ ચાલી રહી છે. તો એ લેકની ફિલિંગ લેકને એટ્રેક્ટ કરી રહી છે અત્યારે. તો આમાં સમજવાની વસ્તુ એ છે કે જસ્ટ યુ બી કામ, ડેસ્પરેટ નહીં થાઓ. જે વસ્તુ છે એના માટે સારું ફીલ કરો અને આ વસ્તુ મારા જીવનમાં ઓલરેડી છે અને હું ખુશ છું એનાથી, એવી અનુભૂતિ કરો. આનું એક એક્ઝામ્પલથી સમજાવું છું. આ એકચ્યુઅલમાં મારો લાઈવ એક્ઝામ્પલ છે, જે મને ફીલ થયું એ હું તમને જણાવી રહી છું. લાસ્ટ યર વી વેર સર્ચિંગ ફોર હોમ, રાઈટ? એ પહેલાં મારો વિચાર હતો કે અમે એક ગાડી લઈએ. તો અમે 1-2 જગ્યાએ તપાસ પણ કરી ગાડીની, બટ દેન ગાડી સાઈડ ઉપર મૂકીને વી સ્ટાર્ટેડ સર્ચિંગ ફોર અ હોમ. કે થયું કે ચલો ઘરે મોટું ઇન્વેસ્ટમેન્ટ છે તો હમણાં ગાડી રહેવા દઈએ. તો ગાડી તો ગઈ સાઈડ ઉપર, ઘર શોધ્યું, એ પણ મતલબ એ ક્યાં તો બીજા રીઝનથી કોઈ જ ડીલ ના થઈ, વી જસ્ટ લેટ ગો. આનો આખો મેં ડિટેલ વિડીયો બનાવ્યો છે, યુ કેન જસ્ટ ચેક ઇટ આઉટ. દેન આ વસ્તુ હતી 2023ની. ઇન માર્ચ 2024, મતલબ ફેબ્રુઆરી 2024, મી એન્ડ માય હસબન્ડ મેં વાત કરી કે ભાઈ આપણે લાસ્ટ યર વિચારી રહ્યા હતા ગાડી લેવા માટે, પણ ઘરની શોધ શરૂ કરી તો ગાડી સાઈડ ઉપર મૂકી દીધી. તો આ મારા એકચ્યુઅલમાં શબ્દો છે જે મને હજી પણ યાદ છે, ફેબ્રુઆરી 2024માં, કે હવે આપણે ઘર તો નથી જોઈ રહ્યા તો ગાડી લઈ લઈએ. તો માય હસબન્ડ સેડ યસ, ઓકે ચલો લેટ્સ ડુ ઇટ. માર્ચ 2024, 8th March 2024 વોઝ ધ ડેટ કે અમે અમારી ગાડી લીધી. અને એપ્રિલ 2024 અમારા નવા ઘરની ડીલ થઈ. ગાડી લેતી વખતે શું ફિલિંગ હતા, કયા મારા વર્ડ્સ હતા કે હવે આપણે ઘર નથી જોઈ રહ્યા, ચલો ગાડી લઈ લઈએ. અને ઘરની સર્ચ બંધ કરી અને ગાડી લેવા ગયા એ વખતે પણ એવું મનમાં એવી ભાવના નથી કે અરે અમે આટલા બધા ઘર જોયા, કેમ નથી મળી રહ્યા, કેમ મારા બજેટમાં ઘર નથી, મને તો ઘર જોઈએ ને જોઈએ જ છે. હા, ઘર જોઈએ છે એ વસ્તુ અમારે અમે પોઝિટિવ હતા, પણ એને એવી રીતે અમે સર્ચ એન્ડ નથી કરી, જોવાનું બંધ નહોતું કર્યું કે કેમ ના મળ્યું. દેટ વોઝ નોટ ધ ફિલિંગ. કેમ નથી મળ્યું, અમને કેમ આ વસ્તુ ના મળી, એવા લેકના ફિલિંગ સાથે અમે એની સર્ચ નથી છોડી. અમે એ જ ભાવનાથી છોડી હતી કે હા ભાઈ જે થશે સારા માટે થશે. અમે અમારા બધા જ પ્રયોગો કર્યા હતા, બધી જ સર્ચ કરી હતી, દરેક પોસિબલ જગ્યાએ જઈને મિટિંગ્સ કરી હતી જે અમને ગમ્યા હતા ત્યાં. એક ક્યાં તો બીજા રીઝન્સથી નહોતું થતું, બટ અમે એ જ પોઝિટિવિટી સાથે એ વસ્તુને જવા દેતા હતા કે જે મળશે બેસ્ટ મળશે. અને જ્યારે ગાડી લીધી ત્યારે દૂર સુધી નહોતું કે નેક્સ્ટ મંથમાં અમારા ઘરની ડીલ થવા જઈ રહી છે.
ગાડી આવ્યા પછી ઓટોમેટિક સિચ્યુએશન્સ એવી થવા માંડી કે અમારી ઘરની ડીલ ફાઇનલ થઈ ગઈ, તો ગાડી પણ મળી અને ઘર પણ મળ્યું. તો આ અગર વસ્તુ મારી જોડે થઈ શકે છે તો એ તમારી જોડે પણ શક્ય છે. બિકોઝ યુનિવર્સમાં કોઈ જ ભેદભાવ નથી, ભગવાન આગળ કોઈ જ ભેદભાવ નથી. આ યુનિવર્સમાં એટલી બધી વસ્તુઓ એટલી બધી માત્રામાં છે, દરેકે દરેક વસ્તુ માટે દરેક વસ્તુ અવેલેબલ છે. જરૂર છે ફક્ત આપણા ફિલિંગ્સને ચેન્જ કરવાની. બીજાની કોઈ વસ્તુ જોઈને જેલસી ફીલ નથી કરવાની. મારી પાસે કોઈ વસ્તુ નથી એ લેક ફીલ નથી કરવાની. નેગેટિવિટી ફીલ નથી કરવાનું. આ બધી વસ્તુ માટે તમારા જે પણ પાસ્ટના એક્સપિરિયન્સ છે એને તમારે હીલ કરવાના છે. એને હીલ કરવા માટે સિમ્પલી સ્ટાર્ટ ડુઈંગ મેડિટેશન્સ. તમારા અંદર જતા શ્વાસ અને બહાર નીકળતા શ્વાસ પર ધ્યાન આપો. પોતાની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો અને તમારી પાસે જે વસ્તુ છે, જે ફેમિલી છે, હેલ્થ છે, જોબ છે, કેરિયર છે, સ્ટડી છે, બિઝનેસ છે, જે પણ જે વસ્તુ છે, નાનીથી નાની ને મોટાથી મોટી, જે પણ ભગવાને તમને વસ્તુઓ આપી છે એ દરેકે દરેક વસ્તુ માટે ધન્યવાદ કરો. ભગવાનને દિલથી ધન્યવાદ કરો. હંમેશા એમની પાસે માંગણી નહીં કરો કે મને આ જોઈએ છે, આ જોઈએ છે, આ મળશે તો ખુશ થઈશ, પેલું મળશે તો મારી લાઈફ સારી થઈ જશે. નો, જે છે એના માટે થેન્કફુલ રહો. ધન્યવાદ કરો ભગવાનને કે તમે જે પણ વસ્તુ આપી છે એનાથી હું બહુ જ ખુશ છું અને આગળ પણ હું ખુશ રહીશ. આનાથી એક મેસેજ જશે કે ભગવાને જે પણ વસ્તુ આપી છે એનાથી ખુશ છે, તો ભગવાન આપણને વધારે ને વધારે એવા અવસર આપશે કે જેનાથી આપણે વધારે ખુશ થઈએ. યુનિવર્સમાં કોઈ પણ લેક નથી. લેક ખાલી આપણી અંદર છે. ઇટ ઇઝ જસ્ટ ઓનલી વિધિન અસ. એ લેકને આપણે બહાર કાઢવાનું છે. એ ગિલ્ટને બહાર કાઢવાની છે કે મારી પાસે આ વસ્તુ નથી. નેગેટિવિટીને બહાર કાઢવાની છે. જેલિસીને બહાર કાઢવાની છે. જસ્ટ બી ઇન પ્રેઝન્ટ. અને જ્યાં તમે સિચ્યુએશનમાં છો એ સિચ્યુએશન અત્યારે તમે જ મેનિફેસ્ટ કરી છે, વન ઓર ધ અધર રીઝનથી. મન, વચન, કર્મ, વાણી, કોઈક ને કોઈક રીઝનથી તમે અત્યારે જે સિચ્યુએશનમાં છો એ પણ તમે જ મેનિફેસ્ટ કર્યું છે. બિકોઝ લો ઓફ એટ્રેક્શન તો દરેકે દરેક પલે કામ કરે છે. તમે માનો કે ના માનો, આપણી લાઈફમાં એ વસ્તુ છે જ. ફક્ત પ્રોબ્લેમ એ છે કે આપણે નેગેટિવિટી એટલી વિચારીએ છીએ કે ઓટોમેટિક થઈ જાય છે, અને જે વસ્તુ જોઈએ છે એના માટે આપણે એટલું લેક ફીલ કરીએ છીએ કે નથી 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 એટલે મને જોઈએ છે. એ વસ્તુ ના હોવી જોઈએ કે મારી પાસે નથી એટલે જોઈએ છે, એવું નહીં. આ વસ્તુ અત્યારે મારી પાસે છે એનાથી હું ખૂબ ખુશ છું અને આ વસ્તુ સારી છે જેના માટે હું મહેનત કરી રહી છું, કે જે વસ્તુ મારા જીવનમાં છે, આવશે, એના માટે હું મહેનત કરી રહી છું. એ સારા ફિલિંગ સાથે વસ્તુ કરો. ડેલી ભગવાનને ગ્રેટિટ્યૂડ કરો. આ વસ્તુ કરવાથી તમારી લેકની ફિલિંગ ઓછી થતી જશે, પોઝિટિવિટી તમારી લાઈફમાં આવતી જશે, અને જેટલું લેક ઓછો થશે, જેટલા તમે સંતોષી રહેશો એટલા તમે અંદરથી ખુશ રહેશો, અને જેટલા તમે ખુશ રહેશો એટલા જ ખુશીના વાઇબ્રેશને કેચ કરી અને તમને જોઈતી વસ્તુ ઓટોમેટિક એવી સિચ્યુએશન્સ અરાઇઝ થવા માંડશે કે તમારી પાસે આવીને ઊભી રહેશે, તમારી સામે આવીને ઊભી રહેશે. તો આ વસ્તુને એક તમારો સંસ્કાર બનાવી લો ડેલી, કે જે વસ્તુ છે એનાથી હું ખૂબ ખુશ છું અને લેકની ભાવના નહીં રાખવાની. મારા પાસે વસ્તુ નથી, અછત છે આ વસ્તુની, એ વસ્તુ તમારે મનમાંથી કાઢી નાખવાની છે. અને જે વસ્તુ જોઈએ છે એના માટે જોઈતી મહેનત કરવાની છે. મહેનત કર્યા પછી પણ અગર એ વસ્તુ તમને તમારા ધાર્યા ટાઈમે નથી મળી તો ઇટ ડઝન્ટ મીન કે તમને ક્યારેય નહીં મળે. કારણ કે ઉપર યુનિવર્સ, ભગવાનને ખબર છે કે કયો સાચો સમય છે તમને વસ્તુ આપવા માટે. આપણને એવું થાય કે આ જ સમય સાચો હતો ને આ વસ્તુ મને ના મળી, હવે મારી લાઈફમાં આવે તો શું ને ના આવે તો બી શું. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. જે એપ્રોપ્રિએટ ટાઈમ હશે ત્યારે વસ્તુ આવશે, ને એપ્રોપ્રિએટ ટાઈમ ક્યારે આવશે? જ્યારે તમારા ફિલિંગ ચેન્જ થશે. વસ્તુઓને રિલેટેડ, રિલેશન્સને રિલેટેડ, તમારે પોતાને રિલેટેડ જ્યારે તમારી ફિલિંગ્સ ચેન્જ થવા લાગશે, જ્યારે સંતુષ્ટિની ભાવના આવવા લાગશે, શાંતિની ભાવના,
ખુશીની ભાવના તમારામાં આવવા લાગશે. એ સમયથી જ તમારા જીવનમાં સારી સારી વસ્તુઓ ઘટિત થતી જશે. એ પછી ભલે તમારી હેલ્થ હોય, રિલેશનશિપ હોય, ફેમિલી હોય, સ્પિરિચ્યુઅલિટી હોય, કોઈ પણ ફિલ્ડ હોય, તમને એમાં સારા પ્રતિભાવો મળવા લાગશે. જરૂર છે બસ તમારા મનમાંથી નેગેટિવિટી હટાઈ અને પોઝિટિવિટી તરફ જવાની. તો આ રિવર્સ ટેકનિકને કરો. જે વસ્તુ નથી એની પાછળ નહીં ભાગો, એના માટે મહેનત કરો, બટ નોટ વિથ સબ્જેક્ટ ટુ કન્ડિશન કે આ મને મળશે તો જ હું ખુશ છું, અધરવાઇઝ અત્યારે હું ખુશ નથી. એ વસ્તુ નથી રાખવાની તમારે મનમાં. વોટ યુ હેવ ટુ ડુ, મને આ વસ્તુ જોઈએ છે, હું એના માટે મહેનત કરું છું, ભગવાન જે કરશે સારું કરશે, બસ. ધીસ શુડ બી યોર એટીટ્યૂડ. અને જ્યારથી આ એટીટ્યૂડ તમે તમારી લાઈફમાં લાવશો, એ દિવસથી જ તમારી લાઈફ ચેન્જ થવા માંડશે. આ એકચ્યુઅલ મારો અનુભવ છે જે હું તમને શેર કરી રહી છું. અગર એ વસ્તુ મારી સાથે શક્ય છે તો એ બધાની જોડે શક્ય છે, તમારી જોડે બી શક્ય છે. તો આ વસ્તુને કરીને જુઓ અને આપના અનુભવ મારી સાથે શેર કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.